રામ રામ ડાયરો. તો આપણે થોડુંક જંગલ અને થોડાક ઝાડવાની ઉર્જા મહેસૂસ કરવા આવ્યા છીએ. તો નેપાળની અંદર ખૂબ જ પ્રખ્યાત ફોરેસ્ટ બાથિંગ થાય છે, જેનો મતલબ એવો છે કે જંગલની અંદર રહેવું, ટાઈમ વિતાવવો, ઘણા બધા વૃક્ષો સાથે ટાઈમ સ્પેન્ડ કરવો અને એની ઉર્જા જે આપણા શરીરમાં આપણને મળે છે. અને તમે વિચારતા હશો કે ભાઈ ક્યારેક આપણે ગ્રીનરીની અંદર જઈએ છીએ, લીલું સોમ હોય અને ઝાડવા હોય ઘણા બધા, અને ત્યાં જઈએ તો આપણને આમ એનર્જી ફીલ થાય, અંદર કે ઉર્જા મળે. તો હાલો આપણે અંદર જઈએ, ઉર્જા લઈએ. હાલો ભાઈ, રસ્તો છે નહીં, રસ્તો આપણે હાથે બનાવવાનો છે અને જોવાનું છે કે જીવજંત અંદર હોય નહીં. અને આ આપણો ડુંગરો એવો છે કે અહીંયા દીપડાનો વસવાટ બહુ છે. અને આપણા કપડાની પથારી હારે ફરે છે. ને આપણે હાથમાં લાલ ઠેલી છે, એમાં આપણું ટ્રાયપોડ છે અને આપણું બીજું માઇક છે. આપણે અંદર રસ્તો તો કરી લીધો છે.